મુસાફરી કરતા નજરે પડ્યા। દરવાજામાં પણ જોખમી રીતે મુસાફર લટકેલો છે। अन्य वाहन चालके इको वेननो विडियो वायरल कर्यो छे। वारंवार आवा विडियो सामे आवता रहे छे के जेमां इको वेन होय के अन्य कोई वाहन होय तेमां जोखमी रीते मुसाफरो मुसाफरी करता नजरे पड़े छे। અને વધુ એક વખત આવો વિડિયો સામે આવ્યો કે જેમાં એક મુસાફર તો દરવાજામાં પણ જોખમી રીતે લટકેલો છે। વધુ વિગત સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે। ભરત, દર વખતે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠે કે આવી રીતે વાહનોમાં ઘેંટા બકરાની જેમ માણસોને ભરવામાં આવે છે, જોખમી રીતે તેઓ મુસાફરી કરે છે, પણ તેમ છતાં વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી નથી થતી। ચોક્કસથી કૃષ્ણા, પાટણ જિલ્લાની અંદર અવારનવાર જે રીતે જોખમી સવારીઓના વિડીયો સામે આવે છે, ત્યારે આજે વધુ એક વિડીયો હારીજ તાલુકાની અંદર સામે આવ્યો છે કે હારીજ તાલુકાથી હારીજથી માંડીને રાધનપુર રોડ ઉપર ઇકો વાનની અંદર ઘેટા બકરાની જેમ લોકોને ભર્યાના જે ઇકો વાન છે તે હાઈવે માર્ગ ઉપર દોડી રહી છે। દ્રશ્યોની અંદર જે રીતે જોઈ શકાય છે કે ઇકો વાનની અંદર પાછલા ભાગનો જે દરવાજો છે ત્યાં ગાડી લોકોને ખચોખચ ભર્યા છે। આ જ રીતે જોખમી સવારી લઈને હાઈવે માર્ગો ઉપરથી નીકળે છે। પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને બીજી બાજુ આરટીઓ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જિલ્લા ટ્રાફિક અવારનવાર ચેકિંગો કરતી હોય છે, પરંતુ માત્ર ચેકિંગના નામ ઉપર કોઈ મીંડું જોવા મળી રહ્યું છે। કારણ કે આ જે રીતે જોખમી વાહન ચાલકો હોય છે, ખાનગી વાહન ચાલકો, તે મોટા પોલીસોને ક્યાંક ને કંઈક હપ્તા હાલતા હોય છે અને આ હપ્તાની લાલચના કારણે ટ્રાફિક નિયમન પણ કોઈ જાતનું થતું નથી ને જે રીતે ઘેટા બકરાની જેમ લોકોને જીવના જોખમે આ જે ખાનગી ચાલકો અત્યારે વાહન પસાર કરી રહ્યા છે, આ જે રીતે જોખમી રીતે વાહનો હાઈવે ઉપરથી હંકારે છે, ક્યાંક ને કંઈક અકસ્માતનો પણ લોકો ભોગ બને છે। તેમ છતાં જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી, ત્યારે આ રીતે બેફામ દોડતા ખાનગી ચાલકો ઉપર ક્યારે લગામ લાશે? બિલકુલ જી, આભાર આપનો।